નમસ્કાર મિત્રો, એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર ઓફિશિયલ ભરતી ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી માટે અગત્યની જાહેરાત આવી ગઈ છે। લાયકાત 10 પાસ છે, પરીક્ષા વગર ભરતી છે। અરજી કરવાની છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આજના વિડીયોની અંદર તમે જોઈ શકો છો ઓફિશિયલ જાહેરાત છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ માટે અગત્યની ભરતી છે। તો એપ્લિકેશન તમારે ઇન્વિટેશન અંતર્ગત ઇન્ડિયાના કોઈ પણ સિટીના જે કેન્ડિડેટ છે એ અરજી કરી શકશે। જગ્યાનું નામ છે સ્ટાફ ડ્રાઈવર માટે આ જગ્યા રહેશે, એટલે કે સ્ટાફ કાર ડ્રાઈવર માટે જગ્યા છે। લેવલ 2નું પગાર ધોરણ તમને મળવાપાત્ર રહેશે। તો મિત્રો, આની અંદર ટોટલ જગ્યાઓ છે, તો ટોટલ જગ્યાઓ છે 27 જગ્યાઓ માટે આ ભરતી રહેશે। તો આની અંદર જે 27 જગ્યા છે એની અંદર જનરલ માટે 14 છે, ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા છે, ઓબીસી માટે 6, એસસી માટે 4 છે, એસટી માટે 2 છે, એમ કહીને 27 જગ્યા ઉપર ભરતી થવા પાત્ર રહેશે। તો મિત્રો, આની અંદર જે રનિંગ ટાઈમ જે ડાયરેક્ટ છે એ અંતર્ગત 2 વર્ષનું રહેશે। તો જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય કરી શકે છે। તો આની અંદર ઉંમર રહેશે 18 થી 27 વર્ષ સુધીની તમારી ઉંમર રહેશે। તો કાસ્ટ સર્ટિફિકેટ તમારું કેટેગરી સર્ટિફિકેટ છે એ લાગુ પડતું હોય તમારે આપવાનું રહેશે। અગત્યનું એજ્યુકેશન એટલે કે લાયકાત આપણે વાત કરીએ કે તમારી વેલિડ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, એ પણ હેવી મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ। નોલેજ તમારે જે મોટર રિગાર્ડિંગ હોવા જોઈએ। તો આની અંદર એક્સપિરિયન્સ વધુ હશે તો તમારી અંતર્ગત જે લાયક ગણવામાં આવશે ધોરણ 10 પાસ હોવા જોઈએ। તો ક્વોલિફિકેશન વધારાની છે, જો તમે 3 વર્ષ માટે હોમગાર્ડ અંતર્ગત જે સિવિલ વોલેન્ટરી અંતર્ગત જો તમે જોબ કરેલી છે તો તમને ડાયરેક્ટ લેવામાં આવશે। તો આની અંદર ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ છે, તો મિત્રો આની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં। તો આની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ માત્ર રહેશે, તો આની અંદર જે કોમ્પિટિટિવ ટેસ્ટ છે એ લેવામાં આવશે નહીં। તો જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે અગત્યની ભરતી રહેશે। તો મિત્રો, આની અંદર જે અરજી કરવાની છે કવર ઉપર તમારે અરજી કરવાની રહેશે। તો કવરની સાથે તમારે તમામ ડોક્યુમેન્ટ પોસ્ટ કરવાના છે। તો એપ્લિકેશન માટે કાર ડ્રાઈવર જે સ્ટાફ કાર ડ્રાઈવર છે એ અંતર્ગત રહેશે। તો મિત્રો, આની અંદર એમએમએસ બેંગ્લુર રિગાર્ડિંગ રહેશે। તો મિત્રો, આની અંદર સ્પીડ પોસ્ટ છે રજિસ્ટર પોસ્ટથી તમે અરજી કરી શકશો। તો આની અંદર અરજી કરવા માટે જે સરનામું રહેશે ધ મેનેજર મેલ મોટર સર્વિસ બેંગ્લુર 560001 ઉપર તમારે જે સેન્ડ કરવાનું છે, તો આ એડ્રેસ ઉપર સેન્ડ કરવાનું રહેશે। તો મિત્રો, આની અંદર જે અરજી કરવાની છેલ્લી તારીખ છે 14/5/2024 સુધી રહેશે। તો આની અંદર ટીએ ટા નહીં મળે। તો આની અંદર જે ઓફિશિયલ ફોર્મેટ અરજી કરવાનું છે તો indianpost.gov.in પર જશો તો તમને આનું ઓફિશિયલ ફોર્મ છે મળશે। તો મિત્રો, આ પ્રકારનું તમારે ફોર્મ ભરી છે એ તમારે મોકલવાનું રહેશે। તો મિત્રો, આ જે ફોર્મેટ છે એ તમારે ભરી અને સાથે મિત્રો આની અંદર લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે જોડી અને મોકલવાનું રહેશે। મિત્રો, આની અંદર એડ્રેસ પણ લખેલું છે, અહીંયા તમારું એડ્રેસ લખી અને મોકલવાનું રહેશે, એ પણ 14/5/2024 સુધી। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।